ગુજરાત હાઈકોર્ટનો આવ્યો છે મહત્વપૂર્ણ ચુકાદો। એએમસીની કાર્યવાહીને પડકારતી અરજી આજે કોર્ટે ફગાવી દીધી છે। 400 વર્ષ જૂની મંચા મસ્જિદનો ભાગ ખસેડવા નોટિસ ફટકારાઈ હતી। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। શું છે આખી વિગતો? અમદાવાદ સતત વિકસી રહેલું શહેર છે અને આ વિકાસ માટે કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। એએમસી લીધેલા આવા જ એક નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેમાં સરસપુરમાં 400 વર્ષ જૂની જે મંચા મસ્જિદનો કેટલોક ભાગ ખસેડવા માટે એએમસી તરફથી નોટિસ આપવામાં આવી હતી, કેમ કે એએમસી દ્વારા ત્યાં રોડ સહિતના કેટલાક પ્લાનિંગ છે તે કરવામાં આવી રહ્યા છે, તેને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો। અરજદારોનું કહેવું હતું કે આ જે મસ્જિદ છે તે વકફ અધિનિયમ હેઠળ નોંધાયેલી પ્રોપર્ટી છે, એટલે કે તેમને સાંભળ્યા વગર આ પ્રકારનો નિર્ણય લઈ શકાય નહીં। તેની સામે કેટલીક જે વાતો છે તે પણ મૂકવામાં આવી હતી। સરકાર તરફથી જે ગવર્નમેન્ટ બિલ્ડર ગુરુશરણ વિરિક છે તેમના દ્વારા કેટલીક વાત છે તે મૂકવામાં આવી હતી। ખાસ કરીને જે એએમસી અને રાજ્ય સરકાર પાસે કેટલીક સત્તાઓ છે અને સંપૂર્ણપણે કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જ આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને આ સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટ તરફથી પણ એએમસી અને રાજ્ય સરકારના પક્ષમાં ચુકાદો છે તે આપવામાં આવ્યો છે। ખાસ કરીને કોર્પોરેશન એ જીપીએમસી અધિનિયમ હેઠળ ખાસ સત્તાનો ઉપયોગ કરીને આ પ્રકારની કાર્યવાહી કરી શકે છે તે પ્રકારનું કોર્ટે નોંધ્યું છે। એટલે કે ગુજરાત હાઈકોર્ટમાં જે ચુકાદો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો છે, કેમ કે વકફ પ્રોપર્ટીનો જે વિવાદ છે તે અવારનવાર સામે આવતો રહે છે, જેમાં ચુકાદો છે તે ખૂબ જ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ।